શું ઋતુરાજ ગાયકવાડ શુભમન ગિલ કરતા ભારતીય ટી-20 ટીમમાં રહેવાને વધુ લાયક છે? તો એક ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આવું વિચારે છે. જી હા મિત્રો, તમે લોકોએ જોયું જ હશે કે ઋતુરાજ ગાયકવાડનો ઝિમ્બાબ્વે ટૂર કેટલો શાનદાર રહ્યો હતો અને ભાઈ ઓવરઓલ તેમનો ટી-20 ઇન્ટરનેશનલ રેકોર્ડ ઘણો સારો છે. છેલ્લી 7 ઇનિંગ્સમાં તમે આ આંકડાઓ જુઓ, તે 71 થી વધુ એવરેજ અને તેમની સ્ટ્રાઇક રેટ લગભગ 160 ની છે. આટલા સારા આંકડાઓ છતાં પણ તે શા માટે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકતા નથી? તો આ વસ્તુ વિશે વાત કરતા ક્રિસ શ્રીકાંતે કહ્યું કે ઋતુરાજ ગાયકવાડ ટી-20 માટે સ્વયં સંચાલિત પસંદગી છે. ઋતુએ વધુ રન બનાવવા જોઈએ અને સિલેક્ટર્સે તેને જોવો જોઈએ, કારણ કે દરેક વ્યક્તિને શુભમન ગિલ જેવા સારા નસીબ નથી. ક્લિયરલી કહે છે કે શુભમન ગિલની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ ભારતીય ટીમમાં તે જગ્યાને લાયક છે. તો મિત્રો, તમારો શું મંતવ્ય છે આ વસ્તુને લઈને? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.